નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 9 એપ્રિલના રોજ ધોરણ 5માં જે પર્યાવરણનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચે આપેલી બાબતોમાં ફૂંક મારવાથી થાય અને ફૂંક મારવાથી થતું નથી તેમાં વર્ગીકરણ કરવાનું છે. પેલું, ચશ્માના કાચ સાફ કરવા હોય તો આપણે ફૂંક મારવી પડે. માટીના રમકડા બનાવવા હોય તો ફૂંક મારવાની જરૂર નથી. સિસોટી વગાડવી હોય તો ફૂંક મારવી જરૂરી છે. ગરમ ચાને ઠંડી કરવી હોય તો ફૂંક મારવી જરૂરી છે. કૂદકા મારવામાં ફૂંક મારવી જરૂરી નથી. તબલા વગાડવામાં ફૂંક મારવી જરૂરી નથી. શિયાળામાં હાથ ગરમ કરવા માટે ફૂંક મારવી જરૂરી નથી, કેમ કે હાથને ગરમ કરવા હોય તો ઘસવા પડે, ફૂંકથી થાય નહીં, તો એમાં નહીં આવે. જવાબ આવશે ફૂંક મારવા થતું નથી. ને લાકડા કાપવા હોય તો ફૂંક મારવાથી થતું નથી. તો આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. પ્રશ્ન નંબર 2માં આપણને આપેલું છે, નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. હાલના સમયમાં ખેતી માટે વપરાતા 4 સાધનના નામ. તો ટ્રેક્ટર છે, હળ છે, દાંતરડું છે, થ્રેસર છે, પાવડો છે, કોદારી છે. તો આવો ઘણા બધા સાધનના તમે નામ આપી શકો છો, પણ અહીં આપણને 4 સાધનોના નામ માત્ર પૂછેલા છે. નંબર 2, ઊંધિયું બનાવવા માટે કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, ઊંધિયું બનાવવામાં મોસ્ટ ઓફ બધા જ શાકભાજીઓ આવી જાય છે. તો અહીં તમે બધા જ શાકભાજીના નામ લખી નાખશો તો પણ તમારો પ્રશ્ન સાચો જવાબ પડશે. તો તમે બધા શાકભાજીની યાદી તૈયાર કરી લેજો. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, નીચે આપેલા વિધાનોમાં ખરા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે. નંબર 1, પોલિયો વારસાગત રોગ છે તો ખોટું, વારસાગત નથી. માસી ભાણેજનો ચહેરો એક સરખો હોઈ શકે નહીં તો ખોટું, હોઈ શકે. અમુક લક્ષણો વ્યક્તિને પરિવાર તરફથી મળે છે તો હા, વારસાગત મળે છે. દાદા અને પૌત્રની ચાલવાની રીત કદાચ સરખી પણ હોય તો હા, બની શકે સાચું, વારસાગત લક્ષણોમાં આવી શકે છે. એના પછી પ્રશ્ન નંબર 4માં આપેલું છે, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે. સાબરમતી આશ્રમ ખાલી જગ્યામાં આવેલો છે અમદાવાદમાં, તો ગાંધીનગર ઉપર છેકી નાખવાનું છે. એ વાક્ય ફરીથી લખવાનું છે કે સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. બીજું, ખાલી જગ્યા જિલ્લાની સરહદે દરિયાને અટકે છે તો કચ્છ જિલ્લાની, તો બનાસકાંઠા ઉપર છેકો. શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય તો ખરીફ પાક ઉપર છેકો. વલસાડ જિલ્લો ગુજરાતમાં દક્ષિણ દિશાએ આવેલો છે તો સાબરકાંઠા છે એના ઉપર છેકો. તો ખોટો શબ્દ છેકીને તમારે વાક્ય ફરીથી આખું વાક્ય લખવાનું છે. આગળ છે પ્રશ્ન નંબર 5માં. પ્રશ્ન નંબર 5માં છે, તફાવતના બે મુદ્દા, વ્યક્તિગત રમત અને જૂથ રમત. તો લખી શકાય કે વ્યક્તિગતમાં 1 કે 2 જ વ્યક્તિની જરૂર પડે છે, જ્યારે જૂથ રમતમાં આખી વધુ વ્યક્તિ કે ટીમની જરૂર પડે છે. ચેસ, કેરમ, બેડમિન્ટન વગેરે રમતો વ્યક્તિગત રમતમાં આવે છે, જ્યારે ક્રિકેટ, બાસ્કેટબોલ, ખોખો, કબડ્ડી એ જૂથ રમતમાં આવે છે. તો આ રીતે લખી શકાય. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા દોડવીર છે તો જવાબ આવશે પીટી ઉષા. સૌથી જૂના ઘરની છત ખાલી જગ્યામાંથી બનેલી હશે તો ઘાસમાંથી, પછી નળિયા આવ્યા અને પછી સિમેન્ટ આવ્યો. બાસ્કેટબોલ ખાલી જગ્યા છે તો બાસ્કેટબોલ ટીમ છે, ટીમ હોય તો જૂથ રમતમાં આવશે. ખાલી જગ્યાની ખેતી વરસાદ ન હોય ત્યારે પણ થાય તો કપાસની ખેતી. તો આ રીતે જવાબ લખી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6માં આપણને જોડકા આપેલા છે, એમાં અ અને બ ને જોડવાના છે. પેલું છે એકર. એકર છે એ જમીન માપનનો એકમ છે. ધરતીકંપ તો તેમાં ધરતી ધ્રુજે છે, જવાબ આવશે એ. જંગલો તો એ સહિયારી બેંક છે, બધા માટે હોય. અને ચેરાવ એ મિઝોરમનું નૃત્ય છે. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 2માં આપેલો છે,
આપેલ પ્રશ્નોનો મુદ્દાસર જવાબ આપો. તમારી શાળામાં સ્વચ્છતા રાખવા માટે તમે શું પ્રયત્ન કરો છો? વિદ્યાર્થી મિત્રો, આપણે શાળાની સફાઈ રાખતા જ હોઈએ છીએ. તેમ છતાં આપણે શાળાની સફાઈ રાખવા માટે શું કરવું જોઈએ? નિયમિત સાફ સફાઈ થવી જોઈએ. નિયમિત પાણીના ટાંકા છે એને પણ સાફ કરવા જોઈએ. કચરાને ગમે ત્યાં ફેંકવો ન જોઈએ. ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. દરેક વર્ગખંડમાં એક ડસ્ટબિન રાખવી જોઈએ. કોઈ પણ કચરો ફેંકે તો આપણે બીજા ફેંકતા હોય એને આપણે સમજાવવા જોઈએ. આવા ઘણા બધા પ્રયત્ન આપણે કરી શકીએ. તો લખવાનું છે. પ્રશ્ન નંબર 7 આપેલું છે, સૂચના અનુસાર જવાબ આપો. મને ઓળખી મારું નામ લખો. મારી સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. તો જવાબ આવશે ગુજરાત રાજ્યની. હું સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાઉં છું. તો એવી નદીઓને અંતસ્થ નદીઓ કે કુંવારિકા નદીઓ કહેવાય છે. બનાસ, સરસ્વતી અને રૂપેર ત્રણેય નદીઓ અંતસ્થ નદીઓ છે. મારી ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. તો એ નર્મદા નદી ઉપર. મને લોકો શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખે છે. તો જવાબ આવશે વર્ગીસ કુરિયન. વર્સિગ નહીં, વર્ગીસ. વચ્ચે ગ આવશે. વર્ગીસ કુરિયન. તો તમારે જવાબ લખવાનો છે. એના પછી તમને આપેલું છે બમાં, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું છે આદિવાસીઓના જીવન વિશે તમારા વિચારો લખો. અને ગુજરાત રાજ્યના જોવાલાયક સ્થળોની તમારી પસંદગીના કોઈ પણ એક સ્થળ વિશે. વિદ્યાર્થી મિત્રો, અહીં બંને પ્રશ્નો છે વિદ્યાર્થી જાતે પોતાના વિચારો પ્રમાણે મૌખિક લખવાના છે. આ બંને પ્રશ્નોમાંથી તમને કયા પ્રશ્નો સારા આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5નું પર્યાવરણનું મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો જેથી કરીને નવા વિડીયો ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.